ખ્રિસ્તમાં મારા વાલા ભક્તજનો, આપણું આખું જીવન એ એક સંઘર્ષ છે અને આ સંઘર્ષની સાથે આવતા તમામ પડકારો ઝીલવા માટે ઈશ્વરની કૃપા અને શક્તિની જરૂર હોય છે. આપણું વજન અને ભારને સહારો કરનારો એક જ વ્યક્તિ છે, જે છે પ્રભુ ઈસુ પોતે. માટે તેમણે કહ્યું છે તેમ, ઓ થાકેલાઓ અને બહારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. વહાલા મિત્રો, પ્રભુ ઈસુ પોતે આપણા માટે ખૂબ જ દુઃખ વેઠ્યું છે. તેમણે આપણા જીવનની પરિસ્થિતિ બદલવા માટે વચન આપેલ છે. વિશ્વાસ રાખીએ કે ઈસુ આપણા વિવિધ પડકારોમાંથી મુક્તિ અપાવે. આમીન. સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 11, કડી 28થી 30 સુધી. ઓ થાકેલાઓ, તમે બધા મારી પાસે આવો. તે વખતે ઈસુ બોલી ઉઠ્યા, ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ખુશરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંગ અને નમ્ર છું, અને તમારા જીવને સાતા વળશે. વળી મારી ખુશરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.